તો હું જુનાગઢ આવ્યો તેનો પાર્ટ 2 છે અને જો વાઘ હોઈ ગયો છે અને આપણે આવી ગયા સફેદ હરણ પાસે. પ્રાણી સંગ્રહાલયમાં આવા બધા પ્રાણીઓ હતા ઘણા બધા અને ખૂબ સારું છે પ્રાણી સંગ્રહાલય. વ્યવસ્થા થોડીક ઓછી છે તો એ સારું છે. અને પ્રાણી સંગ્રહાલયમાં આપણે બપોર સુધી જોયા અને બપોર પડી ગયું એટલે રિક્ષામાં બેસીને આપણે આવી ગયા ગોકુળધામમાં. ગોકુળધામમાં આપણે દર્શન કરીને પાછા આપણે બપોરા કરી લેવાના હતા એટલે આપણે પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદી લઈને પછી આપણે શાંતિથી હોઈ ગયા હોલમાં અને જાગી ગયા અને નીકળી ગયા પાછા આપણે તલાટી તરફ. તો આપણે અશોક શિલાલેખે થતા કે આપણે હાલતા હાલતા પહોંચી ગયા દામોદર કુંડમાં. દામોદર કુંડે દર્શન કરીને નીકળી ગયા આપણે રવેટી કુંડમાં અને પછી આપણે આવી ગયા ગુફાએ અને આ ગુફામાંથી બહાર નીકળીને આપણે ધીમે ધીમે ભવનાથ બાજુ હાલતા થયા અને આવી ગયા ભારતીય આશ્રમે. આશ્રમમાં ગૌ બહુ બધી હારી હતી, ખૂંટિયો સારો હતો કુંઢો. અને પછી નીકળી ગયા આપણે ભવનાથ મંદિરે અને આપણે અહીંયા મંદિરે દર્શન કરીને કુંડના દર્શન કરીને પછી અહીંયા ચિત્ર બિત્ર સારા હતા અને પછી આપણે આવી ગયા બહારના આપણા મિત્રો આવી ગયા હતા અને પછી આપણે નીકળી ગયા ધીમે ધીમે ગોકુળધામ તરફ. ફાઇનલી પહોંચી ગયા ગોકુળધામ અને આપણે અત્યારે વાળું કરી લઈશું. તો મળી જાય એક નવા બ્લોગ સાથે, તો ફોલો કરી નાખજો.